એ આ જગત જેની રચના છે એ અદ્વૈત સનાતન સકતાપતિ સિવાય બીજું કોઈ આને રચી શકે એમ નથી. આ સકતાપતિની ચતુરાઈ, એની ઐશ્વર્યતા, એનો કોઈ વાત પાર પામી શકાય એમ નથી. કે જેને આ જગતની રચના કરી છે, જેના દ્વારા થયેલી છે, એને એના રગે રગની ખબર છે. ભગવાને અંકુરની રચના કરી અને આ જે અંકુર છે એની અંદર સ્વરૂપ વસ્તુ અકલ, આરત, સુરતા, નૃતા અને ઉજ્જૈન અને વિપર્યાસનો અંશ કે જે આ છ અરૂપ વસ્તુથી અંકુરનું બંધારણ કરે. અને આ અંકુરથી એ અંકુર પેલા બુંદની અંદર જ્યારે ગાંઠ તૈયાર થાય એમાં મૂકવાને પેલા બીજની અંદર જોવા જંગમ જાતનો ગાંઠ રજબુંદથી તૈયાર થાય. હવે આ જે રજબુંદની રચના છે કેવી રીતે થાય? બુંદમાંથી આ રીતે ગાંઠોનું સર્જન થાય અને આ પરંપરા ચાલતી આવે પછી યુગોના યુગો સુધી આજ સુધી કોઈ આમાંથી ફેરફાર કરી શકતો નથી. કેમ કે આ વિશ્વની જે જગતની રચના એક સનાતન અદ્વૈત સકતાપતિ સિવાય કોઈનાથી શક્ય નથી. આ જગત હોય તોય ત્યાં પ્રલય થઈ જાય તો સદાકાળ મહાશૂન્યની અંદર બિરાજમાન થઉં છું. મને કોઈ જાતનો શોખ, હરખ, દુઃખ આવું કશું થતું નથી કહે. મને કોઈ જાતનો તેમાં શોખ નથી કહે. મારા મામલા છે કે આ રીતે જીવ આ રીતે ગાઢ ચાલ્યા કરે, ચાલ્યા કરે, એનો વેગ હોય તો જગતનો પહેલાં જ્યારે ઈચ્છા થાય ત્યારે પાછું તમે એટલે મને કોઈ જાતનો શોખ કે ભય નથી. મને કોઈ જાતની અવસ્થાનો બાદ લાગતો નથી. મારા બનાવેલા જગતની અંદર જે કંઈ ગાંઠો છે જેમાં આવરણ આવે, અવસ્થાનો કટ આવે, પણ હું તો સદા સર્વદા ચિહ્નમાં સદા જાગ્રત રહેલો છું. દ્રષ્ટારૂપી નિહાળું છું. બધા અંશનો હું દ્રષ્ટા છું. પરમહંસ કર્મેથી કારણ બધાને મારાથી ઉત્પન્ન થયેલા છે, મેં બનાવ્યા છે. એટલે પરમ વિષય સુધી ચડેલા અંશો બધાનો હું દ્રષ્ટા છું, પણ મારાથી બધા અજાન જગે છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. महाराज की जय। महान तपस्वी रघुराव महाराज की जय। हरिचंद्र सिंह महाराज की जय। हरिप्रियदास सिंह महाराज की जय। गुणला तारा गावो हो कैवल गुणला तारा
विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शीतलदास जी महाराज की जय, हरिकलदास जी महाराज की जय। सद्गुरु देवा देवादी सुख रूप श्याम महद सब पेला यत प्रसिद्ध प्रौढ़पति मान हंस सबताहि मेला यत कैसे परम गुरु नाद शांत सदरूप नामोपम सकृत अंश सेवित विभूति Hare
અદભુત અનંત સવિખરે હો મેલા પતિતાય કરણ જૂથ ઉપજાવનો નંદ અહમેવ કરુણામય કરતા શરણ લઈ સબના સનંત જન્મ અલહરતા કિએ નિરમણતનુ અંશવંશ મેતાય મેલાયત અંશ કેતુને કર્મ કર્મ સબકાય છુરાયત ऐसे ही परम गुरु प्रकट सज्जन सुख काजतनो धर श्रीमंत कुबेर सर्वज्ञ गति प्रसरे चराचर जहाँ जहाँ परम गुरु प्रगट समीप नारायण निज दास जुग जुग विज्ञान प्रकाश पूजारी मारे तुम्हारी रे मारे तुम्हारी अधिकार नहीं पूजारे पूजिया आओ प्रेम का
પૂજા રે ગુરુ મારા પંચમ વેદની બોલ્યા અક્ષર લેખો મેં જાણે રે ગુરુના મુખ મારે ગુરુના વચનો સુરતા સોમાણે રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે કરે ગણાપતના શિષ્ય ગંગાદાસ રે મુજને ચરણા કમળની છે આશા રે ગુરુજી રાખો રે ગુરુજી રાખો નિત્ય શરણોની પાસ રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે સાગર ભગવાન પીજે કૈવલામ ચિરેનામ અવિનામ વયાનામ દ્વિઘાનામ લઘોયમ અમોહમાસ્તો નિરાલમ નારાયણ અહમ નામ વર્ણે નાયતિ હરણેયમ પ્રણાયમ પરંતો જપે નામ જપાયમ કાયમ નામયાયમ મનાતિ સ્મગોયમ શયમ તુમ સમસ્તો જહાન રામધાતે નામ વિચંડમ વિનયે કરોતિ વિવર્જિતવસ્તો વિધિ વૈવેદાંતમ અચંતેન ચંતં સોનાતિ સનાથમ જેનાથમંતો અગાધમ બહોદમ લહે જ્ઞાન મહાદવમ કુવેરમ પ્રિયમ નમામિ નમસ્તો दुष्कृत स्वराज कौणेश कैवल करता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान के मरोद सागर महाराज के महान तपस्वी रघुराम महाराज के परमहंस सुखानंद जी महाराज के विष्णुदास जी महाराज के शांतिदास जी महाराज के शीतलदास जी महाराज के सरजुदास जी महाराज के विचरदास जी महाराज के हरिप्रियदास जी महाराज के सर्वे संतान के सर्वे देवन के
नाम संप्रदाय के कायम पंथ के भाल तिलक के पंचम ससंवेद के दुर्गादेव सारसापुरी के कैवल धाम के कथा सत्संग प्रारंभ का जय जय सत केवल साहेब। दयालोकित मयि रचनाय रचिन मारयरा रवृक्ष फल फूलित विविध वाच्य भिन्न भिन्न परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथ तारणहार सकता सत्कैवल्य परम विशेष अनंत विभूतिवान महादश जान जान स्वरूप सर्वज्ञ दयालु भगवान करुणा सागर स्वरचित विश्वब्रह्म विद्वांस महान ग्रंथ विषय कहते और कहत दृष्टांत अलोकित मय रचनाय रचिन में प्रेम सज्जनों वर्षों थी चालिया की परंपरा मुजब पंचमुद्रासीन महान तपोनिधि जगाधवीराम महाराज तपोभूमि के अंदर मोहल्ला की कथा हुए संवत 253 में मोहल्ला की कथा आज चौथो दिवस से मोहल्ला नाम जुनो नवसात मोहल्लो गई काले भगवाने याने खूब प्रिय अने छेल्ले रचेलायो विश्वब्रह्म विद्वांस महान ग्रंथनी 10મા અંગની અંદર આપણે જાણ્યું કે આ જગત જેની રચના છે એ અદ્વૈત સનાતન શકતા પતિ સિવાય બીજું કોઈ આને રચી શકે એમ નથી અને એમાં આવું વિરાટ જગતની રચના કર્યા પછી ભગવાન કહે છે મને કોઈ જાતનો ભય કોઈ ડર ત્યાં એકત્પન કે અસર્યપણું લાગતું નથી ઉદાહરણ આપ્યું એમાં जो एमना संकल्पથી રચાયેલું આ જગત છે ત્યાં તો આ સગુણ સૃષ્ટિ છે તેમાં જે કઈ રચના છે એમાં આવરણ આવે વિક્ષેપણ આવે કાલે એમને લખ્યું કે મને ભય કે ડર કેમ નથી લાગતો કે છે મારું જે આ શરીર છે એ अलौकिक दिव्य विभूति नो देह धारण करने आवेला था हर मास जो रुद्र जवु रजबुंज थी थेलो आघात एमनो ने तो એટલે કે કદાચ માતા પિતાના પેટમાં જન્મ્યો હોય તો મને આ રીતના આવરણ કેવું આવે પણ મારું स्वरूप महाशून्य जेवू छे जगत नो पसार करूँ तो ये स्थिति में लो जगत ने जયારે समेटी लो तो अपन मारी स्थिति में कोई फेरफार थतो नहीं आजनी कथा में ये प्रसंग में के आगे आपका बीजा उदाहरण आपने कहते कि
और कहत दृष्टांत अलौकिक मैं रचना रची नहीं। બીજું ઉદાહરણ આપું કે મને કેમ ભાઈ તે ડર ક્યાં લાગતો નથી। અરે सकतापतिए आ अद्वैत जगत उत्पत्ति कार्य बे विभाग पाया, स्थावर અને જંગલ। બીજી જગ્યાએ તો ચાર અને અચર। જે સ્થાવર જાતના જે કઈ ગાતો છે એ એક જગ્યાએ સ્થિર જ રહે છે અને એની ઉત્પત્તિ બીજમાંથી થાય છે। બીજમાંથી સ્થાવર જાતની ઉત્પત્તિ થાય છે અને જે જંગમ જાતના શરીરો છે, ગાતો છે, એની ઉત્પત્તિ બુંદથી થાય છે। એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે। એટલે લખ્યું છે કે જે ચાર કે જે જંગમ જાતના ગાતો ભ્રમણ કરે, ચાર ભક્ષ્યનો ગતિ ખોરાક માટે, બીજી કઈ ક્રિયા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે। જ્યારે અચર કે જે જગ્યાએ સ્થિર જ રહે એવા જે સ્થાવર જાતના ગાતો છે। હવે બંનેની રચના लख्યું છે ભગવાન કે કુલ કુદરત एक इंद्र जग में कछु कहा न जाए। आ सकता पति चतुराय एनी ऐश्वर्यता एनो कोई बात पार पामी शकाय एम नहीं। तेने जे जगतनी रचना करी તેને આપણે જેમ છે તેમ સમજી પણ શકતા નથી। એટલે એમાં દુનિયામાં કોઈ પણ એમાંથી ફેરફાર કરી શકે એમ નથી। પણ ભગવાને વિશ્વ કે જગતની રચના કરી એમાં જે કંઈ સ્થાવર હોય કે જંગમ હોય બંનેના ગાતો કે શરીરો રચતા પહેલા એની રચના અંકુરમાંથી કરી। ઘણી વખત આપણે સાંભળીએ છીએ ધર્મમાર્ગની અંદર ઘણા બધા સાહિત્યો છે, બધા ધર્મગ્રંથો છે, ઘણા ઋષિમુનિઓ થઈ ગયા, ત્યાં તો ઘણા સંપ્રદાયો થઈ ગયા। પણ કદાચ તો ઊંડા વિચારીએ અને કોઈને પ્રશ્ન કરીએ કે ભાઈ આ સ્થાવર જાતની જે વનસ્પતિમાં છે એ બીજમાંથી થાય તો કદાચ સર્વસામાન્ય રીતે વિચારીએ કોઈ ઓબો હોય અને ઓબાને પૂછીએ, આબાની કોઈ વિચારે કે આ ઓબો પહેલો થયો હશે કે ગોટલો કોઈ જટિલ વિચાર છે, કોઈ કંઈ ગોટલો પહેલો છે તો આંબા વગર કેવી રીતે થાય? આંબો પહેલો તો ગોટલા વગર આંબો કશી થાય? ક્યારે આનો જવાબ નિષ્ફળ ન નીકળી શકે। કેમ કે જેને આ જગતની રચના કરી છે, જેના દ્વારા થયેલી છે એના રગે રગની ખબર છે। એટલે પહેલા ઓબોય નહીં કે ગોટલો નથી, પણ ભગવાને અંકુરની રચના કરી અને આ જે અંકુર છે એની અંદર સ્વરૂપ વસ્તુ અકલ, આરલ, શુદ્ધતા, નૃત્તા અને ઉજ્જૈન અને અલ્પજ્ઞાતનો અંશ કે જે આ છ અલ્પ વસ્તુથી
અંકુરને બંધારણ કર્યું અને આ અંકુરથી એ અંકુર પેલા કુંડની અંદર જ્યારે ગાંઠ તૈયાર થાય એટલે એમાં મૂક્યું આને પેલા બીજની અંદર જોવા મળે. હવે એટલી બધી ખૂબી થઈ કે અંકુર કે બીજની અંદર અંકુરમાં એવી ગોઠવણ કરી કે કોઈ ઝાડ અને કેરિયાની રચના જેવા પ્રકારનું અંકુર હોય એવા પ્રકારનું એવી ઋતુમાં એવા સમયમાં એના ઉપર અંદરથી એવું રૂપ આવે, મોટું ઝાડ થાય, એની ડાળીઓ વધી, એમાં જેવું ફળ લાગી કલર બદલાય, ફૂલ લાગે એનો કલર પણ બદલાય, આવી ગોઠવા પેલા અંકુરમાં મૂકી દીધેલી છે. એટલે આમાંથી અંકુરમાંથી અને પાછું કેટલી ખૂબી ભાવ્ય લખી શકત ચિંતામણીમાં જો કર કિન કે તન મેં ઘર ઉપજત નાજ વિરોધુ જો કરતા કર કિન કે તિન ભવ નિત્યત કલ પરમોધુ. એવી રીતે કોઈ ખેડૂત ખેતી કરે, અનાજ વાવે, અનાજમાં રચના છે ને, કદાચ અનાજની અંદર તમે જોવો દાનામાં કદાચ એને ફાળો તો બે પીસ થઈ જાય, કદાચ તુવેરનો દાનો હોય તો એને ફાળો તો બે ફાળ જોવા મળે. અને કદાચ ઘઉં છે કે બીજું કે કંઈ ધાન હોય એને પીસી નાખો તો લોટ થઈ જાય. પણ અંકુરની અંદર જેવા પ્રકારનું બનાવ્યું હોય એવા બીજની અંદર એવી ગોઠવણ અંકુરમાં મૂકી દીધી કે એવા પ્રકારના અસંખ્ય છોડ એમાંથી નીકળી અને આ રચના કૈવાની કરેલી છે. એ જમીનનો દાનો વાવી આવી પછી નીકળે ને બંધ થઈ જાય ના, આ વર્ષે વાવી આવતા વર્ષે નહીં નીકળે ના. યુગના યુગો સુધી આ ભૂમિની અંદર જેટલું તમે વાવો અંકુર જેટલું એના ઋતુ પ્રમાણે એના સમય પ્રમાણે પાછું એનું પીલે જતા કે અમુક પ્રકારના જે બીજ હોય ભલે એમાં અંકુર રહેલું છે પણ જેવી ઋતુ ઉનાળો, શિયાળો, ચોમાસું ઘઉં પકવા હોય તો ઉનાળામાં ના પાકે, શિયાળામાં પાકે, ચણા શિયાળામાં પાકે, ડાંગર ચોમાસામાં પાકે. અંકુર જમીનમાં પડેલું હોય બગડે ના, પેલા ઘરમાં લાડા હોય કોથીમાં ભરી હોય તો સડી જાય પણ પેલું એવું ને એવું રહે. કદાચ 3-4 મહિના 6 મહિના જતા રહે પછી આનો સમય આવે એ તાજ એમાંથી પાછો છોડવાનો ઉદય થાય અને નીકળ્યા કરે. તમે જુઓ ને નાનો વરનું કહેતો હોય એમાં બારીક રહીના દાના જેવું એનું બીજું હોય. આવે જમીનમાં વાવે છોડો એટલો મોટો થઈ જાય. હવે એટલો મોટો છોડો થાય પણ નીચે ખાલી ના થઈ જાય, થાય નીચે જગ્યા ખાલી ના થાય. જમીન એની એ સ્થિતિમાં રહે એમાંથી એનું પોષણ મળે, મોટું વિરાટ ઝાડ થાય પણ સ્થિતિ જગ્યા એની એ રહે, એમાં સહેજે ફેરફાર થાય નહીં. અને આ જમીનમાંથી જેટલું નાખો જેટલું પદ કરો આને અક્ષય પાત્ર કહીએ ને. આપણે ત્યાં નવનિધિની વાત આવે. નવનિધિ એટલે એવા પ્રકારની જે સિદ્ધો હોય જો માણસની પાસે પ્રાપ્ત થાય તેમાંથી ધારે એવું મેળવી શકે. તેમાં રોજ આપણે બોલીએ છીએ ને હમાઓની છાયા, કલ્પવૃક્ષ, પછી પારસ, ચિંતામણી, કામરુજા ગાય, અક્ષય પાત્ર, એમ એ અક્ષય પાત્રની વાત આવે. કહેવાય છે કે અક્ષય પાત્ર
એક એવું પાત્ર આવે અને એમાં જ્યાં સુધી જેને આ પાત્ર પ્રાપ્ત થયું હોય પોતે ન જમે ત્યાં સુધી જેટલી ઈચ્છા કરે જેટલું એમાંથી મેળવવું હોય જમાડવું હોય એટલું અનાજ નીકળે. કહેવાય છે કે આખે પાત્ર શ્રી કૃષ્ણચંદ્રએ જ્યારે પાંડવ વનવાસનો સમય ભોગવતા હતા તે વખતે સતી દ્રૌપદીને આખે પાત્ર આપ્યું હતું. હવે આમની પાસે પાત્ર હતું એટલે કહેવાય છે કે જે દિવસે પોતે જ્યાં સુધી જમે ન ત્યાં સુધી જેટલો સંકલ્પ કરે જેટલું એમાં ઈચ્છા ધરાવે એટલું અનાજ નીકળે. હવે એ તો વનવાસ ભોગવે છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણને ખબર હતી કારણ કે યોગી પુરુષ હતા એટલે આ પાંડવો વનવાસ ભોગવે છે. એમની પાસે પેલું દ્રૌપદી પાસે પાત્ર પેલું આખે પાત્ર છે. કહેવાય છે કે એ વખતે આગળ ઘણા બધા ઋષિઓ થઈ ગયા અને અમુક એવા જે ઋષિઓ બહુ ક્રોધી એમાં શ્રી કૃષ્ણના જે ગુરુ જે દુર્વાસા મુનિ કહેવાય. હવે આ દુર્વાસા બહુ ક્રોધી ત્યારે દુર્વાસા ફરતા ફરતા આ દુર્યોધનને ત્યાં પહોંચ્યા. ત્યારે દુર્યોધને વિચાર્યું પાંડવો વનવાસ ભોગવે છે ત્યારે અમને ત્યાં દુર્વાસાને મોકલવા દે. એટલે દુર્વાસાને કહ્યું કે છે ઘણી વખતે આવ્યા પણ મારા ભાઈઓ છે તમારી યાદ કરે છે તમે એમની પાસે એક વખત મળવા જાઓ. ત્યારે કહેવાય છે કે દુર્વાસા ઉપરી ત્યારે જે શ્રી કૃષ્ણનો છેલ્લે ત્યાંના આપણે પરમ દિવસની કથામાં સાંભળ્યું છું એ આગળના જે કંઈ પ્રકૃતિથી મારીને ગુણથી મારીને જે ઐશ્વર્ય અવતારો જે થયા છે એ બધા જગતમાં કેમ આવ્યા? ત્યારે કોઈનો શ્રાપે કરવા માટે, કોઈનું કામ કોઈને મારવા માટે આવ્યા, કોઈના હાથે પણ મરાયા. એમ શ્રી કૃષ્ણ કંસના આવ્યા પણ છેલ્લે એમનો પણ શરીર છોડી દીધું. એમને પણ જે લીલા સંકળા કરીને જવું પડ્યું. એનું મૂળ કારણ કહેવાય છે કે પેલું રામ અવતારમાં વાલીને માર્યો પણ કહેવાય છે કે આ ઋષિનો શ્રાપ પણ હતો. દુર્વાસાનો શ્રાપ શ્રી કૃષ્ણને લાગ્યો હતો. એક વખત પછી આ ઋષિ નદી કિનારે સ્નાન કરવા જતા હતા. ત્યારે કહેવાય છે કે શ્રી કૃષ્ણને ઘણી બધી પ્રકારીઓ હતી ને એમાં જે જામ્યાવતી હતી એના કુખે શુંભ નામનો છોકરો થયો હતો. અને કહેવાય છે કે આ યાદવ 100 હતા. શ્રી કૃષ્ણના જે પુત્રો હતા ઘણી બધી પ્રકારની તો 100 બાળકો હતા. હવે આ બધા યાદવ ભગવાને અગાધ ગોદમાં લખ્યું છે શ્રી કૃષ્ણ સનાતન હરિ અવતાર તેના સુર વાઘવા. બધા યાદવ એવા બધા વ્યસનીને એવા કાકા કે અંદર લડીને મરી ગયા. કહેવાય છે કે આ બધા એક વખત ભેગા થયા અને ભેગા થઈને પેલો જે મેં કહ્યું ને જામનગર પછી હતી શ્રી કૃષ્ણની પટ્ટાની ત્યાંનો જે છોકરો તેને પેટ પર કોઈ પાસન બાંધ્યું, આમ આસુ ચાંદ બાંધી અને એને સ્ત્રીના કપડાં પહેરાવે. હવે સ્ત્રીનું કપડાં પહેરાવ્યું, પેટ પર પેલું પાત્ર વાંધેલું છે કે સાબાનું કહું એ રીતે અને એનું પેટ મોટું બતાવાય. આ બાજુ એ વખતે દુર્વાસા નદી કિનારે સ્નાન કરવા જતા હતા.
ત્યારે રસ્તામાં ત્યારે પછી તો આ બધા દારૂ પીને છઠ્ઠા મસ્તીને આ બધું કરે એટલે જ્યારે માણસને નશો ચડે આવે ને જેમ તેનો નશો ચડે એટલે એના પાવરમાં એને બધું ક્યાં ક્યાં દેખાય તો કોઈ બબડા કરે લવાજી કર્યા કરે આ બધાએ પીધો છે નશો ચડેલો છે અને ભૂલી જાય છે એટલે પછી પેલા નશામાં પાવર આવે ને એટલે ગુરુની મસ્કરી કરવા માટે ગુરુ ત્યાં દુરાસા જાય છે આમ બધા બંને કર્યા પધારો પધારો ગુરુદેવ પધારો કહે છે આ અમારી બેન છે એમને શું જન્મ છે કહો ત્યારે દુર્વાસા એ કાળીના લેતા એમને ખ્યાલ હતો કે અમારી મસ્કરી કરે છે આ બધા દારૂ પીને એટલે ક્રોધમાં ખૂબ ક્રોધી હતા કહ્યું પછી કે આમાંથી જે જન્મ છે ને એ તમારા કુળનો નાશ કરી દેશે પેલા યાદવ બધા ગભરાયા કહે છે અરે આમાં શું નાશ કરવાનું એટલે મોટા મહારાજ કે આપણા ગુરુ થઈ ગયા આ તો કંઈ અમને ખબર ના પડે જતા જ આગળ પણ પછી માણસને છે ને જ્યારે નશો ઉતરે એનો પાવર ઉતરે એટલે એને ભાન આવે અને ભાનમાં ખબર પડી કે આ તો આપણે ગુરુની મસ્કરી કરી અને ગુરુએ આપણને શ્રાપ આપ્યો કહે છે કે આમાંથી જે પેદા થશે આપણા કુળનો નાશ કરશે ત્યારે પેલા એ વિચાર શ્રાપની વાત આવે એટલે ભય ડર લાગ્યો એમને કહ્યું કે આ જે વસ્તુ જે તાંબાનું કે કંઈ સાધન હતું કાંસાનું એને પ્રભાત પાટણ પર દરિયા પર લઈ ગયા અને કોઈ કચ્છા પર ગહીને એને એનો નાશ કરે એટલે ત્યાંમાંથી ચા આપણે મારે એટલે બધા યાદવો ભેગા થયા અને એને ગહવા લાગ્યા અને કોઈ પાત્ર નાનું થઈ જાય પછી પથ્થર તો ગાય નહીં એટલે આટલી એને કારત રહી જેનો છેલ્લે વાળો આવે નથી ગયું ને દરિયામાં ફેંકી દીધું કહેવાય છે કે આ દરિયામાં પેલી માછલીઓ રહે એના પેટમાં એ ત્યારે કોઈ શિકારી તે માછલીઓ પકડવા માછલી લઈને એને ત્યાંથી આવ્યો જોયું કે માછલીના પેટમાંથી આ તરત નીકળ્યું આપેલું એટલે એને એના ભાલોડાની અંદર રાખ્યું એવું હતું એટલે એને બહુ પ્રિય શિકારીને ભાલું એ એના ભાથાની અંદર જે ભાલોડું હતું એની અંદર આ મૂકી દીધું એ કહેવાય છે કે એ ભાલોડું પેલા કાલુ કાઢી કે જે વખતે રામ અવતારમાં વાલીમાં તો એને શ્રી કૃષ્ણનું છેલ્લે પદમાં છેલ્યું અને આ રીતે યાદવ કુળનો અંત આવ્યો હવે આ દુર્વાસા ફરતા ફરતા જંગલમાં પ્રવાસ પાંડવને ત્યાં ગયા ખોયા ત્યાં દુર્યોધને કહ્યું હતું એટલે જઈને બધા કે પાંડવ વનવાસમાં છે અને ત્યાં તમે ખોરે ને તમે ઘણી વખતથી તમારી રાહ જોતા એટલે તમે આમંત્રણ આપને ત્યાં તેમને ત્યાં અતિથિ સત્કાર કરવા જા આ બાજુ અહીંયા પધારે કોણ દુર્વાસા આવે છે જોવે છે આ બાજુ પણ એ વખતે કહેવાય છે કે દ્રૌપદી પાસે પક્ષપાત થતો હતું પણ ભોજન કરી લીધું તું મેં આ તુંને ખાલી હતું એટલે હવે દુર્વાસાને કદાચ દુર્વાસા આવ્યા જોયું સાથે સંતો છે બધી પંગતી છે રસોઈ બનાવવાની છે મુજબન બીજી કોઈ વસ્તુ છે નહીં એટલે મુજબનમાં મુકાયા દુર્વાસાને કહેતે આવો યુધિષ્ઠિરને બધા કહ્યું તમે નદીએ સ્નાન વાન થઈને આવો અહીંયા રસોઈ તમારી બનાવીને તૈયાર રાખીએ છે પણ આ બાજુ ચિંતા થાય જો ફરી વિચારમાં છે પણ કદાચ કે જ્યારે આ પતિ આવી સંકટ આવી ત્યારે તેને યોગેશ્વરને શ્રી કૃષ્ણને પુકાર્યા જ્યારે દુર્ગણથી ત્યારે પણ શ્રી કૃષ્ણ મદદમાં આવ્યા અત્યારે દ્વારકાધીશને યાદ કરી આવ્યા કહે કેમ છે કે ચિંતામાં શું કહે છે અરે કહે છે દુર્વાસા આવ્યા છે રસોઈ બનાવવાની છે અને કહે છે મેં તમે પાત્ર આપ્યું હતું એમાં તમે જમીને
ધોઈ નાખેલું છે. ત્યાર કહે છે કે પાત્રમાં ગાળતા કહેવાય છે કે એમાં એક ભાતનો દાણો હતો. તે કે આ રીતે એમ કંઈ બનાય. આ જોયું અમારે હતો દાણો આ રીતે ફરી રસોઈ બનાવી. પણ આ બાજુ શ્રી કૃષ્ણ હતા. જોયું કે અમે આ રીતે પેલા જ્યાં દુર્વાસા નાવા ગયા ત્યાંથી જ પેટ ભરાઈ ગયું. કહે છે કે આ તો એમને યુક્તિ હતી. પણ કહેવાય છે કે આ રીતે આખી પાત્રનો ગુણ એમાંથી જ્યાં સુધી જેટલી ઈચ્છા થાય એટલું અનાજ નીકળે. હવે આ તો કહેવાનું કે આ તો પદાર્થ રૂપી છે. એમાં તો મેં કહ્યું કદાચ આ રીતે કોઈની યુક્તિથી કે એનાથી કાંઈ નીકળ એમાં આમ કદાચ છૂટી જાય આ રીતે. પણ ધરતી ભગવાને એવી બનાવી છે તેમાં આખી પાત્ર નીકળ્યા જ કરે ક્યારે ઓછી ન થાય. આપણે સમાજમાં જોઈએ છે ભગવાન માનવ ચરિત્ર માનવ ઘાટ આપ્યો પછી મિલકતમાંથી સમાજમાં જે કંઈ ભૌતિક પદાર્થ છે એની અંદર આપણો રાગ દ્વેષ છે, લડાઈ ઝઘડા છે. અમારી જમીનોની અંદર આપણો હક કરીએ ને આપણે ખબર નહીં જમીનમાંથી જે ઉપર થાય તો ઉપરવાળાનું છે. પણ જેટલા કદાચ 50-100 વર્ષ સુધી રહીએ એટલા બધા જમીન મારે પેલા જિલ્લામાં પતો મારા તારામાં આવી જઈએ એટલું જ નહીં આખો સંબંધ બગડી જાય. આવી ભક્તિ જે નાશવંત સંપત્તિની પાછળ પણ આ જે ભૂમિનો જે રત્નાર છે એ કઈ બળ છે જગતની અંતા છે. એમાંથી એક દાણો નાખીએ તો અસંખ્ય દાણો એમાંથી પેદા થાય. એટલે સ્થાવર જાતના બીજની અંદર કઈ બળ એવી ગોઠવણ કરી છે કે એમાંથી એવા પ્રકારનું અંકુર હોય જેવી રચના હોય એવો છોડવો નીકળે અને જંગમ જાતનો ગાત રજબુંદથી તૈયાર થાય. હવે આ જે રજબુંદની રચના છે કેવી રીતે થાય, બુંદ તૈયાર કેવી રીતે થાય. ત્યારે આપણે અનાજ કે ખોરાક ખાઈએ અને ખોરાક ખાઈએ એટલે બરાબર 19 કે 20 દિવસ થાય એટલે એમાંથી લોહી બને. આજે દુનિયામાં વિજ્ઞાન આગળ નીકળ્યું છે, ખૂબ જ પ્રગતિ કરી છે. અને આખા સુધી સંશોધન સુધી ઉપર ચંદ્ર સુધી પહોંચે પણ કોઈ એવું કારખાનું ખોલ્યું નહીં કે લોહી બનાવી શકે. અને ખોરાક ખાવાથી લોહી બને પણ અનાજની કોઈ ફેક્ટરી નથી કે લોહી બની શકે. હા, વિજ્ઞાન એટલું છે કે તમારા શરીરમાંથી બ્લડ કાઢે લોહી, તમે વધારે લોહી હોય તો બીજાને આપીને લોહી નાખી બ્લડ કેમ્પ કરીને બીજાને મદદ હોય તો બીજાના ઘાટમાં તેને આપી શકે. ત્યાં તો ડૉક્ટરોની પદ્ધતિ દ્વારા બીજાને લોહી મળે. પણ લોહી બનાવવાનું કોઈ કારખાનું કોઈ હજુ સુધી નથી. હવે આ જે અનાજ ખાવાથી જ્યાં લોહી બને ત્યાર પછી એ લોહીમાંથી 30 દિવસ થાય એટલે બુંદ જામે બુંદ બને. કે જાણે વીર્ય કે શક્તિ કે જે કરી એ તૈયાર થાય. હવે એમાં ભગવાને સારી રીતે ગાંઠની જે રચના કરેલી છે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય. હવે આ જે કર્મેન્દ્રિયને જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એનો રસ ખેંચીને પેલા બુંદમાં જાય અને એમાં આકારવાળો જેવું બુંદ હોય જેવો ગાંઠ હોય એવું એમાંથી બીજો આકાર તૈયાર થાય. બરાબર આકાર પરિપક્વ થઈ જાય પછી એમાંથી ગાંઠ બહાર આવે. એ ગાંઠ તૈયાર થયેલો બહાર આવે અને એમાં શક્યતાને એટલે બુંદમાંથી આ રીતે ગાંઠોનું સર્જન થાય.
અને આ પરંપરા ચાલતી આવે પછી યુગોના યુગો સુધી આજ સુધી કોઈ આમાંથી ફેરફાર કરી શકતો નથી. કેમ કે આ વિશ્વની કે જગતની રચના એક સનાતન અદ્વૈત સકળતાપતિ સિવાય કોઈનાથી શક્ય નથી. અને એટલું જ નહીં, જે લોકો ભગવાન મનાવે, જગતના કરતા જેને માનીએ છીએ એને કદાચ પૂછીએ કે આ બુંદની એ અંકોની અંદર ભગવાને કેવા મસાલા મૂક્યા છે કે એક જ ચારાની અંદર ઘણી બધી વનસ્પતિ કે બીજ વાવ્યા હોય ખેતરમાં, વાડીમાં, ત્યારે એમાંથી એના ઉપર જ્યારે ફળ લાગે, ફૂલ લાગે, સ્વાદ, પાણી એક હોય, હવા એક હોય, ગરમી એક હોય, પણ સ્વાદ જુદા જુદા. જેવા પ્રકારના અંકુરમાં ગોઠવણ કરી હોય, જેવા ગુંદની બીજકની અંદર રચના કરી હોય, એવા પ્રકારનો સ્વાદ, રૂપ, આકાર, એવા ગાંઠોની આજે રચના છે. એટલે વાપ્ય લગી કે જે કુલ કુદરત એક બિંદુ ગુજક મેં કહે છે, કશું કયા ન જાય, તેનું વર્ણન શબ્દો દ્વારા, વાણી દ્વારા થઈ શકે નહીં. એવી આ વિચિત્ર જગતની કે છે એવું ચતુરાય વાળું કે જ્યાં આપણે આશ્ચર્ય પ્રમાણે એવું જગતની રચના થઈ કે છે. और कहते दृष्टांत अलौकिक मय रचनार रचिता में આ બધી રચના કઈ બધી કઈ મારા દ્વારા થયેલી છે. 12 રૂપ વિવિધ ભાત ભિન્ન ભિન્ન એક ને અસંખ્ય આવી કેટલીક આપણે 18 ભાત, 18 ભાતની અંદર જે કે આ બીજો છે એનું વજન કરીને એમાં તો 30 લાખની ગણતરી બતાવી હતી કે 7 જાતની ગણતરી 30 લાખ આવી. પણ 18 બીજો છે અંકુર છે એની ગોઠવણીને આવી જુદી જુદી ભાતની વનસ્પતિ થાય છે. ચૈતિન કે ઋતુ સંકલ્પ દેહુત પુણ્ય જળિત સર્વજેતી તિન કે હરખ શોક તરુણ મેં રાખત આ બધી જે રચના છે 18 વનસ્પતિ જતે હિતન કે ઋતુ સંકલ્પ હોતે. જુદી ઋતુ પ્રમાણે જેવી પ્રમાણે આ રીતે જુદી જુદી તૈયાર થઈ. પુણે જલિત સર્વજેતી કહે છે, વખતો વખત તેમાં એ પ્રકારની વનસ્પતિના સંકલ્પ પ્રમાણે જો ગોઠવેલું હોય એવા પ્રકારની વનસ્પતિ ઉગે, એમાં એવી ગોઠવણ કરેલી છે. પણ આ વનસ્પતિમાં આગળ ઉદાહરણ આપ્યું, પ્રાણવ પ્રજાવન કે લગ રાખત રસકસ પોષણ કહીનકી પલે પીછે સંભાલન લેવત જય દિન તે ફલ તિનકી. કૃપાલજી કરુણાસના પૂછે કે પ્રભુ તમે એકલા કહો છો, તમને આ ભય નથી, ડર નથી, ત્યાં તો કોઈ પ્રકારનો સોચ કેમ નથી? તો કહે છે અહીંયા કે જે રીતે આ વનસ્પતિ 18 ભાતમાંથી જે જેનો અંકુર હોય એ પ્રમાણે એમાંથી ફળ લાગે, ફૂલ લાગે, પણ કહે છે ઉપજાવન લખ રાખ. આ ફળ સાથેનો જાનો સંબંધ ક્યાં સુધી રહે? તો કે જ્યાં સુધી ઉપરથી ફળ બરાબર પકવ થઈ જાય પછી એનાથી છૂટું પડી જાય. જ્યાં સુધી ઝાડ ઉપર એ ફૂલ છે, ફળ છે, ત્યાં સુધી એનું પોષણ કરે, એનું જીવન આપે, મોટું થાય, પછી એ રીતે પરિપક્વ થાય, પણ પછી છૂટું પડી જાય. છૂટું પડી જાય પેલા ઝાડને કંઈ દુઃખ થાય નહીં, થતું થાય, દુઃખ નથી થતું. કેમ કે એનાથી એને પાલન કર્યું, પોષણ કર્યું, પણ પરિપક્વ થઈ જાય એનાથી છૂટ્યા. પણ ઝાડને એમાંથી કોઈ જાતનો શોખ કે દુઃખ કે સોચ આવું કે પેલા વૃક્ષને થતું નથી. ત્યારે ફૂલે ફલે સંદાલ પડે પીછે સંભાળ ન લેવાય.
પછી એની સંભાળ પેલું ઝાડ કોઈ દરકાર રાખતું નથી. જે જેમ કે ફળ કે જેમ જેવું ફળ હોય એ તમારે કુશનથી છૂટું પડી જાય. એમ આ જગત હોય તોય એમ પ્રલય થઈ જાય તો પછી હું તો સદાકાળ મહાશૂન્યની અંદર બિરાજમાન થઉં છું. મને કોઈ જાતનો શોખ હરખ દુઃખ આવું કશું થતું નથી. કહે દેખો જગૃત વરદાન કી અતિ ઉદાર રહે તું ફૂલે ફલે સંહાર વિતસે કૃષ્ણની કેટલી ઉદારતા કહે દેખો નિજ વૃત્તિ વરતી અતિ ઉદાર રહે કેટલું ઉદાર છે કહે ફૂલે ફલે સંગાર હરિત છે અંતર પીર્ણ હેતુ. દુનિયાની અંદર કહે તને લોકમાં આ વૃક્ષના નમના જગ્યાએ તમે કોઈને ખોલો તો મળે ના. કેમ? ભગવાને આ વૃક્ષનું દાન આપ્યું. વૃક્ષને કોઈ જાતનો આવો સોચ કે દરિયા તો નથી. પણ સગુણ આકારવાળી સૃષ્ટિની અંદર જે ગાંઠોની રચના કરી, જે આપણા જેવા પશુ પક્ષી જાનવર આપણે થોડો શોખ કરીએ શરીર કે ગા માતાના રજગુણથી તૈયાર થાય પછી એટલે સુધી આપણો શોખ મા બાપને લાગણી હોય, મા બાપને દીકરાની લાગણી હોય, દીકરાને મા બાપની લાગણી હોય, કદાચ છૂટા પડીએ અને આપણે સ્વાભાવિક છે પરિવાર છે સમાજ છે ઋણાનુબંધ પ્રમાણે ભેગા થયા હોય પણ છૂટા પડે એટલે એના પ્રત્યે પાપ લાગે, રુદન લાગે, આપણને અંદર આવી લાગણી છે. આ બધું સતાવ છે, શોચ છે, ભય છે, ડર છે, આ બધું આપણી અંદર રહેલું છે. એટલે બાપજી કહે છે કે ત્રણેય લોકની અંદર ઉદાર મનુષ્ય જોવા મળે. જેવી રીતે જાણને એને કોઈ જાતનો શોખ નથી, ભય નથી. તમને તો ઉદાન આપ્યું રીતે આ જગત એ બનાવ્યું છે પણ મને કોઈ જાતનાનો શોચ કે ભય નથી. આગળ કહે છે એ તો જડ શાંત નિજકે કરત કરિત કે પરમ તો રાખત સંભાલન ઉભય નથી ઉતરિત સે. ભગવાન કહે કે મારી રચેલી આ સૃષ્ટિમાં આ સ્થાવર જાતના વૃક્ષનું તમે જળ દ્રષ્ટાંત આપ્યું છે પણ આમાંથી જે મેં આ વિશ્વ કે જગતની રચના કરું છું એમાંથી કશું મને વળગતું નથી કહે છે. મને કોઈ જાતનો એમાં શોખ નથી કહે છે. મારામાં ઉદારતા છે કે આ રીતે જે આ રીતે ગાડી ચાલ્યા કરે, પગા ચાલ્યા કરે, એનો વેગ હોય તો સુધી જગતનો પ્રલય જ્યારે ઈચ્છા થાય ત્યારે પાછું સમેટી લો. એટલે મને કોઈ જાતનો સોચ કે ભય નથી. કાલે ઉદાહરણ આપ્યું કે જે આકાશની અંદર જે ગરમીના સંયોગથી પાણી અને સૂર્યનારાયણથી આત્મી ભવન ક્રિયા થાય એ રીતે થઈને એમાંથી આકાશમાં વાદળ બંધાય. વાદળમાં પાણી ભરેલું એવી ખુલ્લી અત્ય સાગરમાં લખ્યું. પછી આ સકળતાની સૃષ્ટિની રચના કેટલી અજાયબી 16 પ્રશ્નમાં એક પ્રશ્ન આચરિત થયા. એમાંથી એક પ્રશ્નમાં એવી વાત આવી કે આ સૂર્યની ગરમીથી વાદળા બંધાય પછી એમાં પાણી ભરેલું હોય. પાણી ભરાય પણ નીચે ખાલી થઈ જાય. અરે ના, ઉપર એટલું બધું વજન આવે તો પછી વજન પડે કે તૂટી જાય કે એવું થાય. અરે કદાચ કોઈ વજનદાર વસ્તુ મકાન પછી પડે તો કદાચ વાગે તો શરીરને નુકસાન કરે. પણ આટલું બધું પાણી ઉપર હોવા છતાં ક્યારેય નુકસાન નથી કરતું. અને એટલું જ નહીં, પાછું ભરેલું હોય, ઈચ્છા હોય તો વરસે ને આશા રાખી હવે વરસાદ થાય, હવે વરસાદ થાય. ક્યાં જતું રહે ખબર ના પડે. ખાલી
ઈચ્છા થાય તો જમીન પર એટલું વરસાવે કે પાણી પાણી કરી નાખી આવું. પણ જ્યારે પાણી ઉપરથી વરસાદમાં આવે નીચે પડે પણ પછી ઉપર રહી જતું એનાથી નિર્લેપ થઈ જાય. એમાં પછી કઈ વાદળમાંથી પાણી ફરી રહેતું નથી. એ જ રીતે અહીંયા આગળ બીજું દૃષ્ટાંત આપણે જોઈએ. એક દેશી દ્રષ્ટાંત કહી અર્ધ ખુલાસ ભલે તું હમ તો ચેતન નિજ દર્શન કે સકલ ચરાચર તું. અહીંયા એક દેશી દ્રષ્ટાંત કે છે વિષ્ણુ આ બધું આપ્યું કે છે. પણ અહીંયા તમને બીજું દ્રષ્ટાંત આપ્યું ક્યાં છે. હમ તો ચેતન નિજ ચક્ષકી. મેં આ બધું આખું વિરાટ જગત બનાવ્યું છે. સકલ ચર અને અચર, સ્થાવર અને જંગમ, આ બધાની રચના મારાથી થયેલી છે. હવે દરેક બધો આખો બગીચો છે, વસ્તુ છે, એ જોવા માટે નેત્ર આંખ આપે છે. આંખ આપે છે. હવે આંખની સાથે જોઈએ બધું દર્શન આજે, પણ આંખની સાથે કંઈક ફાટી જાય એની વાત કહે છે. આંખ જોવે, દ્રશ્ય કરે, દેખાય, પણ એને કોઈ જાતનું આવરણ આવતું નથી. કહે છે દેખતને નરકમ રજત જલાઓ જમ્યા સમાન વિતેકી પવને નર તિરંચન રાખત દેખત જય ગમને કી. ભગવાન કહે દેખત ને નરકમ આદિ સુધી તમામ વસ્તુનું જોવાનું કામ આંખ કરે છે. કે છે જમી આસમાન વિશે એટલું જ નહીં, નીચે જમીનથી આકાશમાનનો આખવા જગતનો બગીચો બનાવ્યો. એની રચના કે છે મેં બનાવી છે, આંખો સાથે દ્રશ્યમાન થાય. પણ નયન રતિરંજન રાખ, એમાંથી કોઈ વસ્તુ આંખને સ્પર્શ કરતી નથી. કે છે દેખત જેવી જેમ ફેંકી, જ્યાં જોઈએ તો એ વસ્તુમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. કે છે એવી જ રીતે આ વિચિત્ર જગત છે જેનો કોઈ વાર પણ પામી શકે એવું કહે છે. આ જગતની રચના શકતાપતિ કહે છે મેં રચી કરી. कैसे हम संकल्प की दृष्टि सरु तरु सब आद्यंतम जमिते तम मुदितने नवतते. આ રીતે સર્વજ્ઞ આવ્યું છે કે મેં આ વિશ્વ કે જગતનો જે બગીચો ખીલાવ્યો છે એ કહે છે શુદ્ધ સંકલ્પ દ્વારા. અને ત્યાં વિજ્ઞાન ઉપજી, વિજ્ઞાનથી સંકલ્પ થયો. હવે જો આવો ભાવ થાય એટલે સજુ તજુ સબ જે કે આવા તો એકને અસંખ્ય બ્રહ્માંડો હું રચી શકું રચું. અને એમાં આ જ્ઞાન મધ્ય અને કાપી બાજ્યામ છે તેમ એ સ્થિતિમાં રહો. મારામાં કોઈ જાતનો પરિવર્તન કે હું જે સ્થિતિમાં છું એ સ્થિતિમાં જ રહું છું. કે આ જાણતા નથી જેમ કે તમ જેવો છું ને તેવો રહું છું. એટલે મને કોઈ જાતનો ભય, શોચ, અસભ્યપણું આવું મારામાં કોઈ જાતનું આવતું નથી. કે જે મુદિત અને નવતે જેવી રીતે આંખની અંદર આવી ક્રિયા જોઈએ, બગીચો જોઈએ, પણ આંખને કોઈ જાતનો એમાં સ્પર્શ થતો નથી, એમાં કોઈ જાતનું આવરણ આવતું નથી. એમ મારું આ વિરાટ જગત છે જ્યારે રહેતું ત્યારે હું એનાથી નિર્લેપ રહું છું. મને શ્યાની નિર્લેપ એટલે જેવી રીતે કમળ જે ફૂલ છે પાણીમાં નીકળે, પણ એવી ભગવાને એની એવી રચના બનાવી છે. પાણી ઉપર પાણી મળે પણ પાણી સાથે અમે કશું એના પર પાણીનું લે બુંદ ન લે, એનાથી અલગ ખરા ઘી છે એમાં તમે પાણી નાખો તો એની સાથે ન મળે, તેથી અલગ રીતે ચિકટમાં આ રીતે ના. એવી જ રીતે
સર્વજ્ઞ દયાળ ભગવાન કરુણા સાગર છે ત્યાંથી અમુકાન આ રીતે છે નિર્લેપ રહું છું. જગત રચ્યું હોય તેનો સમેટી લઉં, તેનો પસારો કરું. પણ મારી સ્થિતિમાં મારામાં કોઈ જાતનું કહે છે આ ગ્રંથમાં જેમ છે તેમ જ રહું છું કહે છે. પણ અંતર જાગ્રત કે જાગ્રત રહિત અવસ્થા સે जागृत मैं पण अति जागृत दृष्टा में रहती. પણ મારા અંતર સ્વરૂપ હું સદા જાગૃત હતું કહે છે. પણ અંતર જાગૃત કે જાગૃત રહિત અવસ્થા છે તે કહે છે. જાગૃત હોવાથી મને કોઈ જાતની અવસ્થાનો બાદ લાગતો નથી. મારા બનાવેલા જગતની અંદર જે કંઈ ગાતો છે એમાં આવરણ આવે, અવસ્થાનો કટ આવે, પણ હું તો સદા સર્વદા શૂન્યની માફક સદા જાગૃત જ રહેલો છું. દ્રષ્ટારૂપી કે છે નિહાળું છું અને એને લઈને આખા જગતનો વ્યવહાર ચાલે. જે કંઈ જીવ જેવા પ્રકારની કર્મ કરે, જેવા પ્રકારનું એનું જીવન જીવે, જેવી કર્મી કરે એવું ફળ માનતાઓ દ્રષ્ટા તરીકે કહે છે. જો એ નિહાળ જેવા ખાતાનો હોય તેને એવી જગ્યાએ એવા ગાઢ સાથે એ રીતે બગીચામાં મોકલ્યું કહે છે. અને એ રીતે એને ભૂતમાન એના કર્મનું બંધન પણ એને કોઈ જાતનું દુઃખ કે દર્દ મારા બનાવેલા જગતની અંદર કોઈને કહે છે એમાં કોઈ દુઃખ આવે ને પણ જીવ એની કર્મી પ્રમાણે જેવી જો દ્રષ્ટા તરીકે જોઉં છું અને જેવી કર્મી કરે એવી એને ફળ ભોગવાવું છું કહે છે. દ્રષ્ટા તે સકલ અંશ પરમહંસ પરવે તે માટે હમ લહું સકલ કી મુજકો કોઈ સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર કહેતે કે દ્રષ્ટા કઈ સકલ અંશ કે બધા અંશનો હું દ્રષ્ટા છું. પરમહંસ પરમેથી પણ બધાને મારાથી ઉત્પન્ન થયેલા છે, મેં બનાવ્યા છે. એટલે પરમ વિષય સુધી ચડેલા અંશો બધાનો હું દ્રષ્ટા છું. પણ મારાથી બધા અજાન છે કે તે માટે હમકો જગત મુझको કોઈ ન રહે. મને કોઈ જેવી તમે અમને જોઉં છું એ રીતે મારી સાથે એની કોઈ એકતા નથી. એ રીતે દુઃખ ભોગવે છે કે મુझको કોઈ ન રહે કે મને કોઈ જોઈ શકતું નથી. मैं तो आज कलम लहता वरन कोई कर तुम कर तू हम करनादन बना रहो अकलया मोही. એટલા જ માટે અનાદિકાળથી આદ્ય અંત અને મધ્યથી એટલો જ રહેલું છે કે મેં તો આદ્ય એકમાં એટલો જ રહું છું છે. કોઈ નહીં કોઈ મારી સાથે કોઈ નથી કે આજે મા શૂન્ય અને બ્રહ્મ છે. જ્યારે સહેજ ઈચ્છા થાય ત્યારે માટેની સંકટ જાગૃત જગત રહેતું પણ બધી રચના કરતું નાશ કરતું. આજે લખેલું બાબી ક્યાં ચલું કૃપાનિધિએ રમેશને પૂછ્યું પ્રભુ આ અનુભૂત એટલે નતું અને ક્યાં પેદા થયું, કેવી રીતે આ જગતની રચના કરી. એટલે ભગવાન કહે કરતું ના કરતું. આવું જે અનુભૂત કે છે જે નતું એવા જગતની રચના મારા દ્વારા થયેલી છે. અને જ્યારે જગતનો સર્જ હોય ત્યારે હું જ્યારે સર્જું તેનો સંકલ્પનો વેગ પૂરો થઈ જાય એટલે સમેટી લઉં. પણ મારામાં કોઈ જાતનું આવરણ વિકાર ભય સોચ આવું મારામાં કોઈ જાતનું રહેતું નથી. અને એટલે હું સનાતન છું. આ વિશ્વ કે જગત મારાથી રચાયેલું છે. બીજો કોઈ આ વિશ્વનો સર્જનહાર નથી. અને આવા સકતાપતિની સાથે એકતા થાય તેનું ભજન કરવામાં આવે, એની સાથે એને જો ઓળખવામાં આવે તો આ ચૈતન્ય અંશ અનંત યુગોથી ભૂલો પડેલો છે એના ઘરની પ્રાપ્તિ કરી અને સકતાપતિ સાથેનો આનંદ
કે અમારી માની શકતે સ્મત કરુણા સાગર ભગવાન કી જય। आद सुकृद स्वराज कौणेश कैवल करता की जय। कृष्ण स्वामी महाराज की जय। श्रीमंत करुणा सागर भगवान की जय। नरवेद सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद महाराज की जय। विष्णुदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। सरजुदास जी महाराज की जय। भूचरदास जी महाराज की जय। हरिप्रियदास जी महाराज की सर्वे संतान की जय। सर्वे देवन की जय। ज्ञान संप्रदाय की जय। कायम पंथ की जय। भाल तिलक की जय। पंचम ससावेद की जय। दुर्गादि सारसापुरी की जय। कैवल धाम के जय। तथा सत्संग समाप्ति का जय जय सत कैवल साहेब। प्रभु जय अंतरयामी, आरती करिए विश्वपति में, आरती करिए परमा गुरु में, जगमग ज्योत जामी, प्रभु जय अंतरयामी, सूर्य नर मुनिवर ध्यान धरि में, गया कैवल पद पामी, प्रभु गया कैवल पद पामी, अंतर और न तोड़ी, अंतर और न तोड़ी, ओळखामी, प्रभु जय अंतरयामी, ब्रह्मा विष्णु महेश्वर शक्ति निरंजन स्वामी, प्रभु शक्ति निरंजन स्वामी, अंतर ब्रह्मांड करता पोते, अनंत ब्रह्मांड करता पोते, तेरा नहीं खामी, प्रभु जय अंतरयामी, कैवल रूप धरि में आव्या कुबेर गुरु स्वामी, प्रभु कुबेर गुरु स्वामी, अगाध बोध जाहिर करी में, अगाध बोध जाहिर करी में, दुख ना त्यागामी, प्रभु जय अंतरयामी, दीनदास शरण ले जो गुणवंता गामी, प्रभु गुणवंता गामी, दास प्रयाग कहि कर जोड़ी, दास प्रयाग कहि कर जोड़ी, शरणे शीश नामे, प्रभु जय अंतरयामी,
सागर भगवान की जय। श्री नर्मदा सागर महाराज की जय। श्री महंत श्री रघुराम महाराज की जय। परम सुखानंद महाराज की जय। श्री विष्णुदास महाराज की जय। श्री शांतिदास महाराज की जय। श्री शीतलदास महाराज की जय। श्री अविचलदास महाराज की जय। श्री हरिप्रियदास महाराज की जय। सर्व संतन की जय। कैवल धाम की जय। जब निज पति करुणामय दयावंत दल है अपने ही अंश उबारण पठे गुरु परम गुरु अरपति पद भिन्न भाव कछुना एकमेक समरस सदा परम गुरु तो परम गुरु निज कीर्तारन एक में अनुरागी अपने सुजगावना सगुण निगुण बैरागी अपने सुजगावना सगुण निगुण बैरागी जय करुणा सागर भगवान मारी विनंती सुनजो
વિના નથી કઈ મારું કઈ મારું હે તારા વિના નથી કોઈ મારો કોઈ મારો તારા વિના નથી કોઈ મારું કોઈ મારું હે તારા વિના નથી કોઈ મારો કોઈ મારો માગી રહ્યો શરણ પરમ ગુરુ તમારું હું માગી રહ્યો શરણ પરમ ગુરુ તમારો અંતે સમય નથી કાંઈ મારું કાંઈ મારું હે અન્ય સમય નથી કોઈ મારો કોઈ મારો માયામાં મન મોયો પ્રભુ મારું માયામાં મન મોયો પ્રભુ મારો આવી રહ્યો છું શરણ તમારે તમને વિનવું વારંવાર આવી રહ્યો છો શરણ તમારે તમને વિનો વારંવાર દિન દુખીઓ નામે મને તારો છે જય કરુણા સાગર ભગવાન મારી વિનંતી સુણજો પાણીનો પરપોતો હે કાયા પાણીનો પરપોતો પરપોતો કાયા પાણીનો પરપોતો પરપોતો હે કાયા પાણીનો પરપોતો પરપોતો કાયાનો એક ભરોસો ખોટો કાયાનો એક ભરોસો કોઈનો જગમાં મરે નહીં જોતો નહીં જોતો કોઈનો જગમાં મરે નહીં જોતો નહીં જોતો આકાશને યુગ યુગનો છે નાથો. આકાશને યુગ યુગનો છે નાથો. આવી રહ્યો છું તમારે તમને વિનો વારંવાર. આવી રહ્યો છું શરણ તમારે તમને વિનવા વારંવાર. દુઃખીઓ નામે મને તારો સાગર ભગવાન મારી વિનંતી સુનો. કરુણા સાગર ભગવાન મારી વિનંતી સુનજો. તારા વિના નથી કોઈ મારો કોઈ મારો. તારા વિના નથી કોઈ મારો કોઈ મારો. માંગી રહ્યો શરણ પરમ ગુરુ તમારો. માંગી રહ્યો સમય નથી કોઈ મારો કોઈ મારો. સમય નથી કોઈ મારો કોઈ મારો. કુસુમ માયા
પરપોટો કયા પાણીનો પરપોટો પરપોટો કાયાનો એક ભરોસો ખોટો કાયાનો એક ભરોસો ખોટો કોઈનો જગમાં મરે નહીં જોતો નહીં જોતો કોઈનો જગમાં રે નહીં જોતો નહીં જોતો આકાશને યુગ યુગનો છે નાતો આકાશને યુગ યુગનો છે નાટો હું આવી રહ્યો છું શરણ તમારે તમે વિનવું વારંવાર આવી રહ્યો છો શરણ તમારે તમને વિલવો વારંવાર દુઃખીઓ ના બેરી મને તારો છે આધાર જય કરુણા સાગર ભગવાન મારી વિનંતી સુણજો સાગર ભગવાન મારી વિનંતી સુણજો હે મારી અરજ એક શિકાર મારી અરજ એક શિકાર રે ગુરુજી મારો હાથ ચાલી લો હો ગુરુજી મારો હાથ ચાલી લો હે મારે અરજ એક શિકાર મારે અરજ એક શિકાર રે ગુરુજી મારો હાથ ચાલી લો ગુરુજી મારો હાથ ચાલી લો હે મારી નૈયા કરો બહુ પાર મારી નૈયા કરો બહુ પાર રે ગુરુજી મારો હાથ ચાલી લો હો ગુરુજી મારો હાથ ચાલી લો હે મારે નૈયા કરો પાર મારે નૈયા કરો પાર રે ગુરુજી મારો હાથ ચાલી લો ગુરુજી મારો હાથ ચાલી લો હવે નાવ છે હાલક ડોલ ડોલ નાવ છે હાલક ડોલ સ્થિર હો કहीं ન જાનો નાવ की हालत डोल स्थिर हो कभी न जानो નાવ છે હાલક ડોલ સ્થિર હો કરી ન જાનો नाव से हालत डोल स्थिर हो कभी न जानो તમે શુકાને તમે સુકાને સુકાન સંભારો તમે સુકાની સુકાન સંભારો કરો અભવચર પાલ ગુરુજી મારો હાથ ચાલી લો હો ગુરુજી મારો હાથ ચાલી લો हे मारे अरज एक शिकार मारे अरज एक शिकार गुरुजी मारो हाथ चाली लो गुरुजी मारो हाथ चाली लो આ સંસાર સબ કોઈ हे साथिया संसार सब कोई काम આ સંસાર સબ કોઈ हे साथिया संसार सब कोई काम સાચ સહારો પરમ ગુરતારો સાત સહારો પરમ ગુરતારો એક તમારો આ ગુરુ તમારો
ભટકાયો મારે મને કાંઈ ના સૂઝે ભવતીમાં ભટકાયો મારે મને કાંઈ ના સૂઝે કરુણા સાગર કરુણા સાગર મારે બતાવો કરુણા સાગર મારે બતાવો કાટું ને કરો બહુ મારે ગુરુજી મારો હાથ ચાલીનો ઓ ગુરુજી મારો હાથ ચાલીનો હે મારે
महाराज की जय। श्री महान तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद महाराज की जय। श्री विष्णुदास जी महाराज की जय। श्री शांतिदास जी महाराज की जय। श्री श्रीधरदास जी महाराज की जय। श्री हरिचरणदास जी महाराज की जय। श्री हरिप्रियदास जी महाराज की जय। सर्व संतन की जय। हरिभव धाम की जय। सागर भगवान की नरवेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की हरिचरणदास जी महाराज की जय। हरिप्रियदास जी महाराज की તમે સાંભળી લો ને કૈવલ જાણી કિરણ
નરવેશ્વર મહારાજ કી જય મહાન તપસ્વી મહારાજ કી જય અવિચલદાસ મહારાજ કી જય હરિપ્રિયદાસ મહારાજ કી જય